વિધાનસભાની બેઠક છે તેમાં ઉમેદવાર તરીકે રમેશ ચાવડાને જાહેર કર્યા છે અને વિધાનસભામાં સતત અલગ અલગ મુદ્દા ઉઠાવતા ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી સાથે કેવી ટક્કર રહેશે અને ચૂંટણી પણ કેવી રહેશે। કિરીટભાઈ, જે પ્રકારે ભાજપની 10 વર્ષથી અહીંયા ઉમેદવાર રહેતા હતા, જીતેલા છે ધારાસભ્ય, કયા મુદ્દા રહેશે? જો આજે કડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા રમેશભાઈ ચાવડાને કોંગ્રેસે ફરીથી નેતૃત્વ સોંપ્યું છે, એના માટે આજે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। જે રીતે છેલ્લા ઘણા સમયથી કડીની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કડીના પૂર્વ ધારાસભ્ય તરીકે પણ નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ તરીકે રહેલા છે, પરંતુ આજે કડી નગરપાલિકાની જે પરિસ્થિતિ છે, કડી નગરપાલિકાની અંદર થોડા સમય પહેલાં સામાન્ય વરસાદની અંદર જે 2 અંડરબ્રિજ બનાવવામાં આવેલા, એ અંડરબ્રિજની અંદર પાણી ભરી જવાનો પ્રશ્ન હોય, કડીની અંદર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન હોય કે કડીની આજુબાજુ ખેડૂતોનો જે પ્રશ્ન હોય, આ તમામ બાબતે અમે લોકોની સાથે લઈ અને અમારા જે ઉમેદવાર છે એને જીતાડવાની કોશિશ કરીશું। કિરીટભાઈ, કયા કયા મુદ્દા રહેશે? કોંગ્રેસ કયા મુદ્દે લોકોના પાસે જશે? કેમ કે ભાજપનું અહીંયા 10 વર્ષ ધારાસભ્ય રહેલા છે। જુઓ, કડીની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખેંચતાણ છે અને ઘણા બધા અમે પ્રશ્નો કયા, એ તમામ પ્રશ્નોને લઈ અને અમે એક રણનીતિ બનાવી અને કડીના જનતાના સુધી પહોંચીશું, ગામે ગામ પહોંચીશું અને અમારા ઉમેદવારને જીતાડવાની પ્રયાસ કરીશું। બીજું મહત્ત્વનું કે જે સામેના ઉમેદવાર છે એ કડી વિસ્તારની બહારના છે અને અમારા રમેશભાઈ ચાવડા એ સ્થાનિક ઉમેદવાર છે, એ રહી ચૂકેલા છે અને કડીની સમગ્ર બાબતથી એ જાણકાર છે, એટલે ચોક્કસ એ વિજેતા બનવાનું। એક અંતિમ પ્રશ્ન છે, ભારતીય જનતા પાર્ટીમાં સતત સ્થાનિક લેવલે નારાજગી પણ રહેલી છે, મુદ્દા પણ ચર્ચાયેલા છે, તો તેનો કોંગ્રેસને ફાયદો થશે કે નહીં થાય? સાથે આમ આદમી પાર્ટી પણ છે, તો કોંગ્રેસને વોટનું નુકસાન થશે કે નહીં થાય? જુઓ, આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એટલે કોંગ્રેસના મત બગાડવા માટે જ આપના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી ઊભી રાખતી હોય છે અને કોંગ્રેસની ભારતીય જનતા પાર્ટીની અંદર જે તમે આંતરિક ખેંચતાણની વાત કરી, એ ખેંચતાણ દરેક જગ્યાએ છે, પરંતુ મને લાગે છે કે એ ખેંચતાણ છેલ્લા દિવસે બંધ થઈ જાય છે, એટલે ભારતીય જનતા પાર્ટીની ખેંચતાણના કરતાં કોંગ્રેસની અમારી જે ટીમ છે અને જે હાલ સ્થાનિક અને અન્ય પ્રશ્નો છે, એ પ્રશ્નોને લઈને અમે લોકો સુધી પહોંચીશું। જરૂરથી થેન્ક યુ હતું। આ હતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ। જે પ્રકારે વર્તમાન સ્થિતિમાં કડીમાં અલગ અલગ મુદ્દા છે, કાયદો વ્યવસ્થાની વાત કરો, પ્રાથમિક સુવિધાની વાત કરો, અને ભારતીય જનતા પાર્ટીમાં વર્તમાન સ્થિતિમાં જે પ્રકારે મુદ્દા સામે આવી રહ્યા છે કે આંતરિક વિવાદો અને વિખવાદો છે, તેમ અલગ અલગ મુદ્દે હાલ તે વાત કરી રહ્યા છે। સૌથી મહત્વનું ફેક્ટર જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર અહીંયા ઉતર્યા છે તે કોંગ્રેસના વોટને કોઈ નુકસાન કરી શકે છે કે નથી કરી શકતા। કેમેરામેન જમીન સતવારા સાથે તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, કડી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।